તો મારું મેવણા તો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોયો જઈને જોતા હો અને આજના બ્લોગમાં આપણો પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મિત્રો આપણા સદિયા મંદિર આવી ગયા છીએ. આજે આપણું સદીમાં ચામુંડ માખડા મંદિર હાલનું દર્શન કરી લેજો અને કોઈને જય માતાજી લખજો. તો મિત્રો આપણા સદિયા મંદિરનું કામકાજ ચાલુ છે. આટલો પોક્યું છે. જો પેલી બાજ કારીગરો ઓળીનું કામકાજ કરે છે અને આજ હું તમને મંદિરનું કામકાજ ડિટેલમાં બતાવું. જો આ રહ્યું આપણો અત્યારે મંદિર સતીમાન ચામુંડ માકડીમાંનું અને આ મંદિર આપણે ઉપરથી માર્બલથી પેક કરી દઈશું. માર્બલ ઉપર પથરાય આવશે આપણે અને પેલી બાજ કારીગર કામ ચાલુ છે ઓળીનું. અને હું મંદિર તમને પાછળથી બતાવું. જો પાછળ કઈ રીતની ડિઝાઇન છે આપણા મંદિરની, તો પાછળ આ રીતની ડિઝાઇન છે આપણા મંદિરની. જુઓ તમે. તો મિત્રો મેં તમને હાલ કીધું કે આપણા મંદિરના માર્બલની ઉપર એક પથરા આવશે. એ પથરા જોવા ગાડી આવી છે અને પથરા ઉતારવાનું ચાલુ છે. જોવા તમે આ પથરા ઉપર લગાવવાના છે. તો મિત્રો ઘણા ટાઈમ પછી આપણે આગળ બીજું કામ આવ્યું છે. આપણા હનુમાનજી દાદાનું મંદિર આવ્યું અને આ રહ્યો આપણો કેરબો અને આપણે આવ્યા છે ઠંડુ પાણી ભરવા માટે કારીગરો એટલે જુઓ. તો ફાઇનલી મિત્રો આપણે કારીગરો એટલે પાણી ભરી દીધું છે. આ તો પાણી જગ કરી આપણી એક્ટિવા. આ પણ હનુમાનજી દાદાનું મંદિર દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો. તો મિત્રો આપણે આવ્યા છે રમાપીરના મંદિરે. આપણા બકુભાઈને થેલા ઉઠાયા છે. આપણે એસકે આપણે જવાનું છે કમાલપુર રાતે મંદિર રમવા માટે. તારું બધું સામાન ભરવાનું ચાલુ છે. તો મિત્રો આપણા હાથમાં તલવાર છે. આપણે જવાનું રાતે કમાલપુર. આપણું ટ્રેક્ટર આખો ભરાઈ ગયું સામાન હંગાત જો. તો મિત્રો આપણા હાથમાં લુગડા લેવા માટે ઘરે આવ્યા હતા. આખું કદમાં થેલો આપણા ઘરે પડ્યો હતો. આ થેલો રાજાનો એમાં આપણો બધો લુગડો ભરેલો પડે છે. થેલા આપણે ભેગા ભેગો ટ્રેક્ટરમાં મેલ દઈએ તો હંગાત પહોંચી જાય. મિત્રો આપણે બાજુના વાયા આવ્યા હતા મંદિરે. આપણું બાજુના વાહનું મંદિર સાઉન્ડમાં મહાકાળીમાં ખોડિયારમાં દર્શન કરી લેજો. આપણે આવ્યા હતા સાઉન્ડ ભરવા માટે. ટ્રેક્ટરમાં સાઉન્ડ ભરી દીધું છે. જુઓ સુરતભાઈ મને લેજો. આ લઈ જય રોમાપીર. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. જેમ કે આપણે મંદિરમાં જવાનું હતું, કમાલપુર જવાનું હતું. એટલા માટે કહું છું કે આપણે હાલ વાત થઈ સરપંચ સાહેબનો કમાલપુરથી ફોન આવ્યો કે કમાલપુરમાં કોઈક દાદીમાં ઓફ થઈ ગયો છે, તો આપણે જવાનું બંધ રહ્યું છે. તો રમાપીર એમની દિવ્ય આત્માને શાંતિ આપો. આપણે સામાન બધું અહીંથી નીકળી ગયેલા ટ્રેક્ટર પાસે આવ્યો છે. આપણે જવાનું સારું રમાપીર બધું સામાન ખાલી કરવું, સાઉન્ડ ખાલી કરવું પડશે બધું. તો આ પ્રોગ્રામ બંધ રહ્યો. જોઈએ નેક્સ્ટ પ્રોગ્રામ આપણું છાણા આવે છે. એમાં તો બંધો લુગડા ને એવું કપડા ઉતારવા જ્યાં છે આપણે સાઉન્ડ ઉતારવા માટે આવ્યા છીએ. આપણે સાઉન્ડ ઉતારવાનું ચાલુ છે. સાહિલભાઈ અમે બે જણા જ છીએ. તો મિત્રો આજ શનિવાર આપણે કમાલપુર જવાનું ના થયું. આપણે હનુમાન મંદિરે આવ્યા છીએ. આજે આપણે હનુમાન મંદિર તો આપણે સાહિલભાઈ રહ્યા. તો તમારે દર્શન કરાવો, દર્શન કરી લો તમે. એ તો આજે આપણે હનુમાન મંદિર દર્શન કરી લો તમે. કોણ જય હનુમાનજી મહારાજ લખજો શુભ શનિવારના. તો મિત્રો આવ્યું આપણું મંદિરનું ગાર્ડન જુઓ. જેટલા ભાઈ ભક્તો આવ્યા છે ને પેલી બાજુ છોકરો રમી રહ્યો છે અને અરે આપણા સાહેબ પર બેઠા છે આપણી જોડે અને આપણા ભાઈ ભક્તો દર્શન કરવા આવ્યા છે. તો મિત્રો આપણે આજે રમાપીરના મંદિરે અને આપણા મંડળી તેનાની કરવાની છે. આપણા દાદાને પહેલા બધા મંડળી લખવા માટે બેહાડ્યા છે. જુઓ હું તમને બતાવું. આપણું આખું મંડળ તૈયાર થઈને બેસી ગયું છે. લખવાનું કામકાજ ચાલુ છે. તો મિત્રો રાતના 11:30 વાગે છે ને તો ખાલી શરૂઆત જ થઈ મંડળી લખવાની. લગભગ 10-15 પત્તો ઉપર નીકળી જઈએ. આપણું આખું મંડળ એકદમ બેહી રહ્યો જુઓ અને આપણે હજુ કઈ કરું ક્યાં છે. તો મિત્રો ફાઇનલી રાતનો 1 થવા થયો છે. જો હું બતાવું રાતનો 1 વાગવા થયો છે. આપણે મંદિર ત્યાં ઘરે આવ્યા છીએ. આપણે પહેલા દિવસ મંડળી બધી લખાઈ જાય છે. તો આપણે કાલથી બધા લખવાનું ચાલુ જ રહેશે. તો આજના બ્લોગમાં આટલું જ. મને કાલે એક નવા બ્લોગ સાથે જ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી, સપોર્ટ કરજો. જય માતાજી, જય રમાપીર.